જમ્મુ અને કાશ્મીરના પહલગામમાં હાલમાં જ થયેલા આતંકવાદી હુમલાથી ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ વધ્યો છે. આ કારણે બોલિવૂડે પણ ઘણા પાકિસ્તાની કલાકારોથી દૂરી બનાવવાનું શરૂ કરી દીધું છે. આ બધાની વચ્ચે એક્ટ્રેસ વાણી કપૂરે એક મોટો ડિસિઝન લીધો છે અને ફવાદ ખાન સાથેની તેની ફિલ્મ અબીર ગુલાલ રિલેટેડ બધી જ પોસ્ટ ઇન્સ્ટાગ્રામ અને બાકીના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ પરથી ડિલીટ કરી દીધી છે. ફવાદ ખાન અને વાણી કપૂરની અબીર ગુલાલ 9મી મે થિયેટરમાં રિલીઝ થવાની હતી, પણ પહેલગામ હુમલા પછી આ ફિલ્મ પહેલા ભારતમાં અને પછી પાકિસ્તાનમાં પ્રતિબંધ મૂકવામાં આવી. આ સાથે ફિલ્મના સોંગ્સ અને પ્રમોશનલ થિંગ્સ પણ યુટ્યુબ પરથી દૂર કરવામાં આવી છે. આ ડિસિઝનથી ફવાદ ખાનના કરિયર પર અને બોલિવૂડમાં પાછા ફરવા પર અસર પડી છે. વાણી કપૂરના ઇન્સ્ટાગ્રામ પ્રોફાઇલ પર રેડ 2 જેવી તેની બીજી ફિલ્મોની પોસ્ટ હજુ પણ જોવા મળે છે. આપને એ પણ જણાવી દઈએ કે આતંકવાદી હુમલા પછી ભારતે પાકિસ્તાન પર ડિજિટલ સ્ટ્રાઇક કરી છે અને પાકિસ્તાની કલાકારોના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ ભારતમાં બેન કર્યા છે. આવી જ એન્ટરટેનિંગ અપડેટ્સ માટે ફોલો કરો એન્ટરટેનમેન્ટ કેપિટલ.